સાબરકાંઠા જિલ્લામાંથી માદક પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। શામળાજીથી હિંમતનગર તરફથી આવતો આયશરમાંથી પોસ્ટ ડોડાનો પાવડર અને અફીણનો જથ્થો ઝડપાયો છે। બાતમીના આધારે એસઓજી પોલીસે નવલપુર પાસેથી આયશરને ઝડપી પાડ્યો છે। આયશર ચાલકના ખિસ્સામાંથી અફીણ મળી આવ્યું છે। આયશર ગાડીમાંથી 43 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો પાવડર ઝડપાયો। પોલીસે 6,55,350નો પોસ્ટ ડોડાનો પાવડર ઝડપી પાડ્યો છે। રાજસ્થાનના ભીનમાલ ગામના સતરારામ કાનજી ચૌધરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આજરોજ સાબરકાંઠા જિલ્લાના એસપી શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સરના સૂચના મુજબ સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા તેમજ એટીએસ લગત ચાર્ટરની કામગીરી કરવા માટે એસઓજીની ટીમને સૂચના હતી। જે અન્વયે એસઓજીના પીઆઈ શ્રી કેયુ ચૌધરી, ઓસઈ શ્રી પીએમ ઝાલા તેમજ તેઓની સાથેના અન્ય પોલીસ કર્મચારીઓને બાતમી મળેલ હતી કે શામળાજીથી હિંમતનગર તરફ એક આયશર ગાડી આવી રહી છે, જેમાં માદક પદાર્થનું વહન થઈ રહ્યું છે। જે અન્વયે તેઓ દ્વારા નવલપુર ગામની સીમમાં નવલપુર પોલીસ ચોકી પાસે સરકારી પંચો સાથે તેઓની ટીમ વોચ તપાસમાં હતી। જે દરમિયાન સદરી હકીકતવાળી ગાડી ત્યાં આવતા તેને અટકાવીને તેના ચાલકને તપાસ કરતા તેની પાસેથી સફેદ કલરની ડબ્બીમાં અફીણનો પાવડર મળી આવેલ। તે ઉપરાંત સદર ગાડીની અંદર ચેક કરતા તાડપત્રીની નીચે 2 કટ્ટા ભરેલ પોસ્ટ ડોડાનો પાવડર મળી આવેલ। આમ એસઓજીની ટીમ દ્વારા આજ રોજ અફીણ પોસ્ટ ડોડાનો પાવડર, એક આયશર ગાડી અને મોબાઈલ એમ મળીને ટોટલ 17,18,350 રૂપિયાનો કેસ કરવામાં મુદ્દામાલ જપ્તે કરવામાં આવેલ હતો। સદર જે આરોપી છે એની એમઓ એ રીતે હતી કે સદર આરોપી ગુજરાતમાંથી ખાલી ગાડી લઈ જઈ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સામગઢ તાલુકાના વિવિધ ગામો ખાતેથી માદક પદાર્થનું ખરીદી કરી અમદાવાદ ખાતે અંબિકાનગર સોસાયટી ઓડવ ખાતે એ વેચાણ કરીને તેમાંથી પૈસા આર્થિક લાભ મેળવતા હતા। સદર તપાસ એ ડિવિઝન પીઆઈ હાલમાં કરી રહેલ છે, જેની અંદર આગળની તપાસમાં આગળના આરોપીઓને તપાસ કરવા ઉપર બાકીમાં છે। અત્યારે એક જેના ડ્રાઈવર ગાડી સાથે હતા સતરામ કાનજી ચૌધરી, તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસમાં પાંચારામ ઉર્ફે પારસ કેસારામ ચૌધરી જે માલ મંગાવનાર છે તેમજ હીરાલાલ જે આપનાર છે તેઓની વધુ તપાસ હાલમાં ચાલુમાં છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા, હિંમતનગર।